હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે એક સરસ મજાની વાત કરવી છે તમને કે આવતીકાલે એટલે કે બુધવારે વડિયાથી બગદાણા બસ ચાલુ થાય છે, જે જેતપુરથી બપોરે 1 વાગે ઉપડી જેતપુર, ચારણ સમઢિયાળા, ચારણિયા, વડિયા, કુકાવાવ, અમરેલી, ગારિયાધાર થઈ અને બગદાણા પહોંચશે અને બગદાણા નાઇટ હોલ્ડ કરશે, જેથી એ બગદાણા જવા ઈચ્છતા તમામ ભક્તોને બગદાણા નાઇટ હોલ્ડ કરવાનો પણ ચાન્સ મળશે અને સવારે પાછી 6 વાગે બગદાણાથી બસ ઉપડશે. તો ખાસ કરીને હવે આ તંત્ર એસટી તંત્ર પ્રાયોગિક ધોરણે ટેસ્ટ માટે ચાલુ કરી છે કે જે જો દર્શનાર્થીઓ અને મુસાફરો આનો લાભ લે તો લોંગ સમય માટે ચાલુ રહે. તો વડિયા, આજુબાજુના ઢોળવા, ચારણિયા, કુકાવા વિસ્તારના લોકો, તમામ લોકો આ બગદાણાનો લાભ લઈ શકશે અને એ પણ લોકલ બસ છે, એક્સપ્રેસ નથી, એટલે ભાડું પણ વ્યાજબી હશે. તો તમામ મિત્રોને જાણ અને શક્ય હોય તો પ્રવાસ કરો દર્શનનો અને લાભ લ્યો અને બગદાણા બાપાના દર્શનનો લાભ લ્યો, રાત રોકાવાનો લાભ લ્યો, પ્રસાદ લેવાનો લાભ લ્યો અને સવારે 6 વાગે બગદાણાથી જેતપુર. ચાલો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. ખાસ એક રાખજો લોકો મગજમાં કે બસમાં જો પેસેન્જર થશે તો બસ ચાલુ જ રહેશે, નહીંતર બસ આ લોકો બંધ કરી દેશે. તો ખાસ શક્ય હોય તો 15 દિવસ સારો પ્રતિભાવ આપો ગ્રામજનો, આજુબાજુના ગામડાના લોકો, તો આ બસ અવિરત ચાલુ રહેશે. આપના સુધી ઘણું બધું નવું નવું લઈને આપણા સુધી આવું છું, પણ આપ સબસ્ક્રાઈબ નથી કરતા, ફેસબુક ફોલો નથી કરતા. આપ એટલું તો કરો વાલા, તમારા સુધી જો નવી નવી માહિતી લઈને આવતો હોઉં તો. અને બીજું, આવતીકાલેથી આ બસ ચાલુ થઈ છે, તો શક્ય હોય તો આવતીકાલે પણ બપોરે બે કલાકે, પોણા 2 કલાકે વડિયા બસ સ્ટેન્ડેથી આ બસ અને વિદાય કરવાની છે. તો જેટલા બની શકે એટલા મિત્રો બસ સ્ટેન્ડે પણ હાજર રહેજો, જેથી ડ્રાઈવર કંડક્ટરનો પણ ઉત્સાહ વધે, ગ્રામજનોનો પણ ઉત્સાહ વધે અને લોકોને ખબર પણ પડે.